હો દાદા ભગવાનના સિમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ 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 જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 જયંતિભાઈ મિનલબેન આવી છે. જયંતિભાઈ મિનલબેન સારું હમણાં છોકરાઓમાં લાગી ગઈ છે. સારું શું શું આપણે પદ ચાલતું હતું? પૂરું થઈ ગયું દાદા. ચાલુ હતું? પૂરું થઈ ગયું. થઈ ગયું. ધીરુભાઈ શું કઈ વાત કરવી છે? ગુજરાતી ચલેગા? વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. દાદાજી આ એકાજત જ્યારથી સમજાણું છે ને આપની કૃપાથી, એકાજત એકામત અને એકાજત આ બે શબ્દો છે ને એમાં એકાજત જ્યારથી સમજાણું ને એટલે પૂતગલ એક જ સ્વભાવનું છે. શું સમજ્યા? એટલે તે પછી એકામત જે છે ને એ બી વ્યવસ્થિત રીતે આમ આવવા માંડ્યું છે, જોવા માંડ્યું છે. એ સાચી વાત છે? આવા જ મન ને, કારણ કે એ તો છીએ જ ને આપણે. હા આપણે છીએ, રહેવાનું છે. હા પણ એ મત હજુ એસ્ટાબ્લિશ થઈ ગયો છે, છતાંય નિશ્ચય પ્રાપ્ત થયો છે, છતાં એ નિશ્ચય સ્વરૂપ રહેવું સહેલું છે. એ આપણો વ્યવહાર જેટલો રહેવા દે એટલું રહી શકીશું. જેટલા વ્યવહારથી આપણે રહ્યા આવીશું એ નિશ્ચય આપણો પ્રાપ્ત થયેલો છે. નિશ્ચય છે જ આપણો. નિશ્ચય તો સ્વભાવથી છે. એટલે કહ્યું ને, આત્મા તો સ્વભાવથી જ સહજ છે. હવે આ તો અક્રમ છે અને અપવાદ છે, એક્સેપ્શન છે. તો બાય એક્સેપ્શન તમને પહેલો જવાબ આવ્યો છે અને હવે રીત પૂરી કરી લો. એ વ્યવહારની રીત થઈ. તો વ્યવહારની રીત કરવાની. તે વ્યવહારની રીતમાં આપણે ગોથા ખાત પેલું તરત જ સમજી તો લેવું જ જોઈએ.
આપણે આ શરીર છે એટલે શરીર એકબીજા સાથે કામ તો લેવું જ પડશે ને, આ વાત છે. હવે સંઘ અને સંઘની વ્યવસ્થા ને આ બધું કહ્યું એ બહુ ભગવાને જે રીતે વાત થઈ છે એ રીતે સમાજમાં ઉતરી નહીં અને રહી શકી નહીં. ભગવાનની હાજરીમાં અમુક પ્રકારે અમુક હાજરીથી રહી અતિ દરમિયાન. પછી તો આવો સુધીરભાઈ સાહેબ પધારો. ખુરશી છે અહીંયા, ખુરશી મુકાઈ દો એકાદું. ના તમે તમે આપ બેસો, આવી જશે, વાર નહીં લાગે, વાર નહીં લાગે તો આવી જશે. અહીં જગ્યા છે, આ રહી નવનીતભાઈ જોડે જગ્યા છે ખૂણામાં. તમારા થઈ જશે, થઈ જશે. બેસાશે? પેલો પંખો ના નડે, ફાવશે જગદીશ? નવનીતભાઈને બ્લોક નહીં થાય ને? નહીં થાય, નહીં થાય, નહીં થાય. અહીંયા નજીકમાં છીએ તો વાંધો ના આવે. એમને આમ તેમ થવું પડશે. તો એક કામ કરો, તમે આમાં અવતારો. નહીં નહીં, ખુરશી આમ ખેંચો બહાર. બસ હજુ લો, થોડીક હજુ લો. હું કહું છું એટલું કરો. બસ બસ હવે લો, બેસો. એક્સેલન્ટ. જો અમને ના નડ્યા, અમને ના નડ્યા, કોઈને ના નડ્યા. અરે બેની વચ્ચેની જગ્યા તમે ઓક્યુપાય કરી લીધી. સ્પેસ કેટલી આપણી, કેટલી જનરસ છે સ્પેસ. જુઓ તમે, તમારી સ્પેસ અહીંયા ઓક્યુપાય કરીને પેલી બાજુની બેની વચ્ચેની સ્પેસમાં તમને ખાબમાં લાગી. સ્પેસ તો છે જ ને. હા, આના પરથી આપણે આ બહુ સિદ્ધાંતો સમજવાના છે ધીરુભાઈ. હા, એકા મત એટલે તો આપણે વિતરાગો સિવાય બીજો મત હોય નહીં. એટલે આપણા માટે તો દાદા મત એટલે એ પર્સન મત છે જ નહીં. પર્સન મત એટલે વ્યક્તિ મત ક્યાંથી થયો? એટલે એમ પટેલ તમે સમજો તો કે એમ પટેલનો પક્ષ લીધો છે તમે? દાદા ભગવાને પોતે એમનો નથી લીધો તો પછી તમે કેમ આપણે કઈથી લઈ શકીશું? બરોબર છે. તમે હજુ આટલી બધી છેલ્લી સૂચક આપતા વાણીના, અરે એમની છેલ્લી અદ્ભુત પરમાત્મ પ્રકાશના વાણી ટેપ એ પકડી શક્યા નહીં. આટલા મોટા વડીલો બધા બેઠા હતા તમારી પાસે આવી તોય ના પકડી શક્યા. કેટલો એમ પ્રકાશ પાડ્યો કે હું આ પક્ષનો નથી. શાહ સાહેબ શું થયું? આ બધું આમ જ ચાલી ગયું, બધું ઉધર ચાલી ગયું. હવે મારાથી કેમ બોલાયા મોટા માણસો આગળ? એટલે હું આવું થઈ જાય છે. મુશ્કેલી આ છે. આપતા પુત્રો હોય હાજર તો પછી આપણે સાયલન્ટ રહેવું જોઈએ ને. એટલે વાત છે. ના સમજાયું શાહ સાહેબ? પક્ષો નથી ગયો, એ ગયા. શું કહેવા? એટલો જ આપ કહેવા માંગે. શું કહે? ગયા એ ગયા. એટલે શું કહેવા માંગતા હતા? એટલે એમ પટેલને છે એને એવું કહેવા માંગતા હતા? નહીં, દાદા ભગવાન છે. એટલે આ જઈ રહ્યો છે. હા, બરોબર છે. એને સમજે, એને પકડી ના રાખી, જાલી ના રાખીશ. છે તું તે રે, છે તે રે. એટલે તને છે કરી છે તો છે માંથી આમ કેમ આમ આટલું બધું મારું? એટલે પછી ઘણી વખત લાગે છે કે હું જ ઘન ચક્કર છું. ચક્કર તો હતો પણ ઘન. તો બીજું શું કહું મારી જાતને? મારી જાતને શું કહું? મોટા વડીલો આગળ મારું પછી શું રહે? હું કઈથી રહી શકે કહો સાહેબ તમે? એટલે સારું છે, એવો રહ્યો તે સારો છે. એટલે મને ખૂણામાં બેહી રહેવાનું મળ્યું. હે, અને ઉડતા કંઈક થોડુંક કોઈના હિસ્સે કંઈક થતું હતું તો કે અરે આને ક્યાં હલાવ, જડું ક્યાં છે ને? ઘણું બધું છે. એટલે આ વ્યવહારને પોતાનું ઓળખવી જ બહુ જરૂર છે. લાક્ષણિક રીતે મને તો ખબર નહીં. માહિર ભગવાન, હું જૈન નથી, જૈનનું કશું મને અભ્યાસ નથી, હું જાણતો નથી. પરંતુ બહુ વાલ આવે છે જીનેશ્વરો ઉપર, ખૂબ વાલ આવે છે. ચંદન બારા તો બહુ પુંછારી હતી. કેટલી પુંછારી! હવે એવી પુણ્યતિથિ હોય આપ તો દાદા ભગવાનને કોઈ કહ્યું અમે
અમે સાંતાક્રુઝ બેઠા હતા અમે બે જ. ત્યારે શ્રદ્ધા જરાક કે કેમ આમ બેઠા છો? મેં કહું શું કહું દાદા, કે શું છે? મેં કહું હવે આપ તો જાણો છો, જુઓ છો, આ જુઓ ને. પરંતુ કનુભાઈ એવું કેવું છે? પેલું કરમ વગરનું કરસરિયો એવું કહેવાતું હતું. કરસનિયો અને ઘી શું ખાવા? બિચારા કરસનદાસ જાનમાં ગયા હતા અને બધે બધું ફર્સ્ટ ક્લાસ ઘી બધું પીસાતું આવ્યું અને છેલ્લા રહી ગયા. એ લાવો લાવો જલ્દી. પેલા લઈ ગયા એક બાકી હતું પેલી વાળી અને પેલી લઈને આવ્યા અને એમાં એકદમ હલો જલ્દી, અરે એ પડી છે, હલો જલ્દી પેલું આવી તે કૌશાલમાં પાઠ કરી નાખ્યું. મોડું થઈ ગયું. કરશનદાસને હવે જાનમાં ઉલ્લાસ કેટલો આવે. નવનીત બી આવું મને સમજાવ્યું તારે મને સમજ પડી. જોનમાં જવાનો બહુ હરખ રહેતો નહીં. હા ક્યાં છે લે જયંતિભાઈ? હે તને શું અમારી આમું જોત? તને શું ખબર જોનમાં જવાનું? અરે એ જમાના જાનમાં મજા આવતી હતી. પૂછો સાહેબોને 3 દાડા 3 દિવસ તારે નાણા વગરના નાથાલાલ મને કોંસરાજી સમજણ પાડી તા તો સમજ્યા ખરું જ નહીં કોંસરાજી. નાથાલાલ તો નામ તો પાડવું જ પડે. લક્ષ્મીચંદ ખરું નહીં સા સાહેબ? લક્ષ્મીચંદ ના પડે તો બિચારાને ક્યાંથી મજા ટેસ આવે? આવું છે. શું કરે તમે ગાંઠાની સાહેબને શું કહીએ કહો તમે? કયો કયો તમારે જે કયો ના કહેવાય કંઈ ચોક્કસ કહેવાય. તમે પ્રકાશ પાડો સાચો. આ પારસમલ કોઠારી તો વાસ્તુ જ તમે કર્યા કરો છો? પારસ ખરો છે હાલ્યા? એટલે કઈ ગયા? ઉત્તમ શાહ આવ્યા છે? હા આવે છે. હા ઉત્તમ શાહ તો તને ઉત્તમ શાહ તને બહુ આ પાછું કઈથી વાસ્તુ કાઢ્યું? આ નવું હવે પાછું સત્સંગ રાખવો જ. લો આ સત્સંગ તે મારા હાથમાં છે? આ તો શાહ સાહેબના હાથમાં, આપતા પુત્રોના હાથમાં, જયંતિભાઈ સાહેબ. ત્યાં કહેવાનું કે મને કહેવાનું? પધારવાનું. આજે અમને બધી બાજુથી તારા મારી દીધા. એક ચા લેવાથી નહીં લેવાની. અમારા ગુરુજી ના એ કોણ જાણે આ ગુરુજીએ કહ્યું છે કે જો પાછી બોલી કઈ ગયો સાંભળે તું? જો તારી જોડે રહે છે આવું જ કરે છે ને. હું ગુરુદેવને કહી દઈશ પછી ભલે કે વાસ્તુ રાખ્યું છે એમને 26મી તારીખે પારસજીએ. બહુ સંસાજી એનું વાસ્તુ છે. 26મી તારીખે નવેમ્બરે અમારાથી જ નહીં અવાય ભાઈ, પણ અમે હાજર રહીશું જરૂર. એટલે હવાશે ને પાસે નિરાશ થઈ જાઓ તમે કહો, એટલે કરતાં હાજર રહું તો તમને આનંદ આવે નહીં? યુ અન્ડરસ્ટેન્ડ? ઓકે, બેસી જાઓ. આપણા સંત પુરુષ એસએમજીએ
SM પટેલે આ 3 આપતા સૂત્રો પૂછ્યા છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. નીચેના સૂત્રો આપતા સૂત્ર નંબર અલ્લો સાહેબ અહીંયા જ વડોદરા અહીંયા અમદાવાદના આપી દેવું પડે. આપતા સૂત્ર નંબર 2112. જ્ઞાની પુરુષનો શુદ્ધ પ્રેમ જે વધે ઘટે નહીં, એક ધારો જ રહ્યા કરે, એનું નામ પરમાત્મા. એ ખુલ્લા પરમાત્મા છે અને જ્ઞાનીનું જ્ઞાન સ્વરૂપ એ સૂક્ષ્મ પરમાત્મા છે. એટલે શરીર સાથે આત્માનો પરમાત્મા પ્રકાશ જ્યારે આવી રીતે આટલો અદ્ભુત રીતે ખુલ્લો થાય છે, આવા આશ્ચર્ય કાળમાં, કોઈ આશા ના રાખે એવા કાળમાં, એવો એ પરમાત્મા પ્રકાશ એ શરીરની હાજરીમાં, એ શરીરની હાજરી જે પ્રેમની સજીવન મૂર્તિ સ્વરૂપ હાલતી ચાલતી બોલતી બધાને હસાવતી ખેલાવતી કુદાવતી અને છતાં પોતે ન્યારી નારી રહેતી. ખરું સાહેબ? સમજાય છે? તે બધામાં રહી અને કોઈની ના રહી, એ એકામતને એકાજતથી રહી. હવે સમજાયું? એ હજુ નહીં? સુધીરજી શું કહો છો? શાહ સાહેબ શું કહે છે? નવનીતભાઈ સાહેબ, જયંતિભાઈ સાહેબ ના પાડ. હે અચ્છા, આજે મિનલે શું આવી પડ્યું? તમે તપાસી નથી રાખતા દીકરીની? એમ પાછો ઉથલો ખાતો? અરે બાપરે, પ્રોબ્લેમ આવે તેને તો ત્યાં ત્યાં રહેવું પડે છે. તમે કાળજી રાખો છો કે નહીં? ના, એ તો વચમાં સારી ગેપ ગઈ, વચમાં બહુ સારો વખત ગયો હશે. ચાલો, એ તો આ કર્મનો ઉદય છે, જોઈએ અમુક વખત સુધી. પણ હવે આ જવાનું જતો છે, જતો. ચાલો આગળ જઈએ. તો જ્ઞાની પુરુષના શુદ્ધ પ્રેમની વાત થઈ, એટલે કે દેહધારી પરમાત્મા. સુનિલભાઈ, એટલે આપણે શું કહ્યું? તમે આને ઇન્કાર્નેટ શું બોલો છો? ના, આખું બોલો ને. સોલ ઇન્કાર્નેટ. હવે સોલ ઇન્કાર્નનો અર્થ શું કરશો સુધીરભાઈ? સોલ એટલે આત્મા, અને ઇન્કાર્નેટનો અર્થ શું કરશો? વ્યક્ત થયેલો. વ્યક્ત થયેલો ક્યાં આગળ વ્યક્ત થયો? મંદિરમાં, દેરાસરમાં? તો ક્યાં આગળ? કઈ? ઇન્કાર્નેટ કહ્યું. ઇન્કાર્નેટ એટલે વ્યક્ત થયો તો આત્મા. આત્મામાં ના ના, દેહ મંદિર કે છે તો તમે આત્મા આત્મામાં કહ્યું. આજે દેરાસરમાં ભગવાન જીવતા થઈ જાય શું થાય? ઘેર તો પધાર્યા છે, એમને ચેતન આવી જાય શું થાય? તમે ખુશ થાવ એમનામાં? બોલે છે એટલે હા, એને શું કહેવાય? ચેતન આવી જાય તો. અને પેલી તો રે મૂર્તિ જોડે, તો ઇન્કાર્નેટ ના કહેવાય? આત્માનું આટલું બધું હાલ છે તમને? દેહને આટલું બધું જરાક નહીં. દેહ નહીં. દેહ જોડે આવી રીતે જ રહ્યા. આ જયંતિભાઈને આ તપ કરતો કરી દીધો, બહુ ઓછું ખાય છે. પણ હવે તમે બધું એવું નથી કરતા ને, બધા પ્રમાણ સમજો છો. બહુ તપ કર્યા સાહેબ, ખૂબ તપ કર્યા છે. હંસરાજજી, તમે કોઈ ના કરીશું એવું બધું છે એમનું કઠિન. થ્રુ આઉટ પારેલું બિઝનેસ સાથે વ્યવહાર હાથે. પણ આપણે શું થાય છે નવનીતભાઈ સાહેબ,
કે આપણે આ તપમાં પડીએ છીએ ને તે આપણે શાસ્ત્ર જ્ઞાનથી અને આજે વ્યવહારમાં એ સંયમ ધર્મમાં એ જ આખું આવ્યું છે, ચાલ્યું આવ્યું છે. અને એનાથી શાસ્ત્રથી સમજ્યા એટલે એ ઘરેડમાં આપણો તપ થાય છે. એ ઘરેડ તમને સમજાય છે મારી વાત? ભગવાનને ભગવાનની ભાષાને એ ભાષામાં નથી થયા. આટલી જ વાત છે, બીજી કશી વાત નથી. આપણે શરીરને પક્ષે રહ્યા નહીં એ વાત સાચી, પણ શરીરને પક્ષે ના રહ્યા કેવી રીતે સમજવાનું? પક્ષ ના લેવો હોય એને ખરી રીતે પક્ષી ના રહ્યા કહેવાય. આપને શું લાગે છે? શરીર છે ને શરીરનો પક્ષ નહીં લેવાનો, શરીર જોડે રહેવાનું. આપણે શરીર સાથે રહીને પણ શરીરને શાના માટે આપણે તપ કરીએ છીએ? શરીર સાથે આત્મા તપ કરે છે નવનીતભાઈ, તો કોણ કરે છે તપ? હા, ઉદય કર્મ આત્મા છે. તો શું છે? શરીર છે, પ્રકૃતિ એ શરીર છે. હે, નો કર્મ એ શરીર છે. નો કર્મ એટલે કર્મનું ફળ એટલે શરીર જ છે ને. શરીર જ છે એટલે શું છે? આપણે એ શરીર તપ નો કર્મ નો તપ નો કર્મ કરે છે કે શરીર કરે છે? નો કર્મ તો આ 5 ઇન્દ્રિયોને કયા? ઇન્દ્રિયો, મન, શરીર બધું નો કર્મ કર્મના ફળમાં ગણ્યું ને. એ પાછું દ્રવ્ય કર્મ ગયું. શું થયું? તપમાં? અરે બાપરે, તો આખા શરીરને તપાયું. ના, પણ એ તો સેમ માર્ગમાં એવું જ કરવું પડે ને. પણ એ તો સાધુઓ કરે, આપણાથી કેવી રીતે થાય? પણ સાધુઓને જોઈને આપણે થાય એટલું કરીએ નહીં. એટલે અણુ એટલે ઓછું. હા શાહ સાહેબ, તમે કરતા હતા શું? જયંતિ કઈ તપ બપ કર્યા હતા કે નહીં? તારું ભલું થાય. એટલે મજા પડી ગઈ. એટલે સોલ ઇનકાર્નેટ એટલે દેહ વગર સોલ પ્રકાશ પામે જ કેવી રીતે? એકલો સોલ પ્રકાશ વાળો કોને જોયો? મને બતાવો ચાલો. આખા બધા બતાવો ચાલો. મહાવીર ભગવાન વિચરતા હતા ત્યારે આત્માનો પ્રકાશ વિચરતો હતો કે મહાવીર ભગવાનના એ દેહ વિચરતો હતો? એ દેહ પરમાત્માનો પ્રકાશ હતો કે પરમાત્માના પ્રકાશનો ઇનકાર્નેટ સ્વરૂપ હતું? ઇનકાર્નેટ સ્વરૂપ હતું, પણ ઉદય કર્મને આધીન વિચારતો હતો ને. એવું તીર્થંકર નામ કર્મનો ઉદય થાય છે, માટે દેશના દેવી પડે છે. ઇનકાર્નેટ નહીં કહેવાય તો ઇનકાર્નેટ શબ્દનો અર્થ શું છે? ઇનકાર્નેટ એટલે શું? એ નાઉન છે, એડજેક્ટિવ શું કહેવાય? સુનિલ સમજાય ને? દેહનો જન્મ અને એની અંદર મૂર્તામૂર્ત આત્મા પ્રકટ થાય, એ સોલ ઇન્કાર્નેટેડ ઇન હ્યુમન ફોર્મ. હા, સીધો સાદો અર્થ છે. આમાં ક્યાં આપણે ગુચાવવાનું જરૂર રહી? દેહધારી જો પરમાત્મા કહીએ તો લોકોને પોસાતું નથી. પોસાય? સ્વીકારવું તો પડે જ ને. દેહમાં
ભગવાનનું દૈવી સ્વરૂપ પ્રગટ થયું એવું લોક સમજે, દુનિયા સમજે. જેની જેવી સમજણ ને માન્યતા એવી એની ઇન્કાર્નેશનનું સ્વરૂપ. ક્રિશ્ચિયાનિટીમાં જીસસમાં જોયું, ઇસ્લામમાં મોહમ્મદમાં, તે પછી કેટલા મોડું જોયું. જો થાય કરે તો ચાલ્યા જ કરે. બોલો. અને આપણે તીર્થંકર ભગવંતોને નામથી જોયું, તો આપણે એમાં શું ફેર પડ્યો બેમાં આપણામાં? કારણ કે નામથી તો આજે જેને જે કંઈ તીર્થંકર વાલા હોય એ તો આપણે રાખીએ જ કે નહીં. શાંતિનાથથી મને ફાયદો વધારે થયો હોય તો હું વધારે ન રાખું. એટલે આ જીવે ભગવાન મહાવીરના દેહને જ ભગવાન ગણ્યા છે, એટલી જ તકલીફ થઈ છે. એવું તો પણ કેમ? અંદર ભગવાન છે એનો સ્વીકાર નહીં કર્યો, બહાર જે દેખાય ને એને જ ભગવાન ગણ્યા. સુનિલભાઈ, આ વાત સમજાઈ તમને? કહો છે તમને શું એમ કે છે? હા, વાત સાચી છે. એમ વાત સાચી છે. ત્યારે આપણે જ ભૂલા પડ્યા હતા. આપણે જ ભૂલા પડ્યા હતા. એટલે દેહ ઇનકાર્ડિનેટ એટલે એ દેહ સાથે ફરે છે પણ એ પરમાત્મા ફરી રહ્યા છે એવું સમજવાનું. હા, પરમાત્મા વિચરે છે. હા, તે સોલ ઇન્કાર્નેટનો અર્થ એ જ થયો કે નહીં? એ જ થયો. દેહ એક્ઝેક્ટલી. સાથે પરમાત્મા વિચરી રહ્યા છે. વિચરે. ત્યારે આ શું લખે છે? એ તો લખ્યું જ્ઞાન સ્વરૂપે સૂક્ષ્મ પરમાત્મા છે. ખોટું નથી લખ્યું ને ગાંઠાની સાહેબ? બોલો ને. અને આ એમ પટેલ શુદ્ધ પ્રેમની મૂર્તિ એ ખુલ્લા પરમાત્મા છે. બરોબર. અને એ મહાવીર ભગવાન એ કહે છે ઉદય કર્મ કોક જે કહો તે પણ એ ખુલ્લા પરમાત્મા નહોતા. તો પછી અને સૂક્ષ્મ પરમાત્મા બેમાં ભેદ નહીં. સુનિલભાઈ, આવું કહો છો તમે? અરે આવું મને સમજણ પાડો તો કઈ સમજાય હું જ પડે ને. દાદા, સોલ ઇન્કાર્નેટ ના બદલે મૂર્તામૂર્ત કહીએ એટલે બધું આવી ગયું. બાકી વાતમાં કઈ માલ નથી. આપતા પુત્રો તો બોલે જ નહીં ને એક અક્ષરે. કંઈક તો પ્રકાશો બોલવાનું રાખ્યું છે. મૂર્તમાં અમૂર્ત પ્રગટ થઈ ગયા. જો કેટલું આ સહેલામ સહેલું કરી નાખ્યું આટલું બધું. મૂર્ત એટલે શું? મૂર્તિ. આદિ મૂર્તિ આદિ પથરાની ના, એટલે પ્રેમની. પ્રેમની મૂર્તિ. તો પ્રેમની મૂર્તિ સુધીર, આ પ્રેમ શબ્દ બહુ મોટો છે લોકો માટે. વિશ્વમાં એના પર તો આખું ચાલે છે વિશ્વ. બહુ મોટો શબ્દ છે. મરી પીટે છે બધા. બહુ મોટો શબ્દ છે. આ કુરબાની ને બધું એમાં શું નથી કર્યું એની પાસે. શું અર્થ ને ક્યાંથી ક્યાં ખેંચી ગયા. ચાલો પછી આ બીજું લઈએ. 2185. ચિંતા, વરીઝ, દુઃખ એ અધ્યાત્મનું ડેવલપમેન્ટ કરવા માટે હેલ્પિંગ છે. ચિંતા, વરીઝ, દુઃખ એ અધ્યાત્મનું. અધિ એટલે આત્મા અંદર તો છે જ, પણ આપણે એ આત્માના એટલા નજીક છીએ, એ નજીક હોવાનું આપણું ભાન થઈ જાય ખુલ્લું, એને અધિઆત્મ કહેવાય. એનું ડેવલપમેન્ટ થવું તે અન્ડરસ્ટેન્ડ. અધ્યાત્મનું ડેવલપમેન્ટ કરવા માટે હેલ્પિંગ છે. ત્યારે અધ્યાત્મ શબ્દ પછી લૌકિકમાં વપરાઈ જાય. સુધીરો વપરાય પણ હંમેશા બૌદ્ધિક વિશ્વમાં તો વપરાવાનું જ છે. બૌદ્ધિક વિશ્વ માટે, એમના માટે બૌદ્ધિક સ્તર ઉપર વિશ્વમાં જીવનની વ્યવસ્થા જોઈએ કે ના જોઈએ? શાહ સાહેબ ના કહે છે એમ. હા,
તે કોણ આપણે પૂરી પાડવી પડે ને જયંતિભાઈ? ના કહે છે જયંતિભાઈ. નોનીભાઈ ના પાડવી પડે. હસવું છે કે બરાબર? હે, હસવા જેવી વાત છે, કાઢી નાખવા જેવી વાત છે. ધીરું બોલ ને. કહેને શું છે? પણ કહેને બૌદ્ધિક સ્તર પર જોઈએ જ ને. બૌદ્ધિક વાળા દુકાને કાઢી નાખીએ કેમ ચાલશે? એ તો ખરી દુનિયા છે, એ મોટી જાગત બધાને તો નચાવે છે. એને આધારે તો સમજણ પડે છે બધાને. હા, ત્યાર પછી આજે આટલું આજનું જગત, આટલું મોટું વિશ્વ જો ને, ખરું કે નહીં? એ વિશ્વમાં દાદાએ બે જ સિદ્ધાંત આપ્યા કે સિન્સિયરિટી અને ઓનેસ્ટી. બહુ સાદી વાત કહું છું કંઈ તમારે. હું આઈઆઈએમમાં એવા ડિફિકલ્ટ સબ્જેક્ટ ક્યાં ભણવાની છે? આ બે જ સબ્જેક્ટ વાત કરું છું. એટલે કેમ ઇન્ટ્રોડ્યુસ નથી કરતા શાહ સાહેબ? સુધીરભાઈ કોને? તે ડાયરેક્ટર સાહેબ અને કોને તારે? પણ કોને પણ કહેતા કેમ નથી? શાહ સાહેબે બેસી રહ્યા છે. જયંતિભાઈ તમે લોકો મોટા માણસો કરો છો શું? સુનિલ તમારું ચાલે છે આટલું તો કંઈક તો કરો ને. વાત નથી એ વિચારવા જેવી. એની જે પ્રસ્તાવના થશે એ જુદી રીતે કરવાની જરૂર છે. પણ આમ તો એથિક્સ, એથિક્સને શું સમજવું? એથિક્સ, એથિક્સ, હા, એથિક્સ અને મોરાલિટી. હે, હા, એથિક્સ, મોરાલિટી, ઇથિક્સ, ઇથિક્સ, ઇથિક્સ. ઇથિક્સ. આ બધું એ ઉપર બધું સાયન્સ ખુલ્લું થયું છે એવું. એથિક્સ શું જયંત? અને આપણા માટે એટિકેટ વાળું. હે, આ સિન્સિયરિટી, ઓનેસ્ટી, એથિક્સને એક્સેપ્ટ ના, એથિક્સ એને એક્સેપ્ટ નહીં કરે નહીં. હે, ઓ કનેક્ટેડ કે ઇન્ક્લુઝિવ છે એમાં? Inclusive is better word. કે પછી બેઝ છે, પાયો છે, ફાઉન્ડેશન છે? Base. અરે માનના પડે, માનના પડે. क्या बोला तू? मानना पड़े? क्या बात की? क्या बात करता है सुनील भाई? साइंटिस्ट. આપો આપો આપો. ચાલો આપણે જરા સવાલને વધારે ગૂંચવીએ. બધા બહુ સિમ્પલ કરી નાખ્યું છે એટલે જરાક આપણે રિવર્સ ડાયરેક્શનમાં જઈએ. સત્ય, ઓનેસ્ટી અને સિન્સિયરિટી. પણ આપણે તો કહીએ છીએ અનેકાંતવાદ છે એટલે સત્ય ઘણી જાતના સત્ય હોય છે. તો પછી આમાં ઓનેસ્ટી કેવી રીતે રહેવાય? હવે આ ગૂંચવાણો ને બરાબર. હવે જવાબ આપો. બધું સત્ય જ છે. બધું સત્ય છે તો પછી અનેકાંતવાદ કેવી રીતે થાય? કેવી રીતે અનેકાંત? અનેકાંતવાદ એટલે You point the all are right. ઓલ આર રાઈટ. તો પછી સત્ય શું છે? તો વોટ ઇઝ ઓનેસ્ટી અને વોટ ઇઝ સિન્સિયરિટી? બોલો બોલો. જયંતી, ઓનેસ્ટી અને સિન્સિયરિટી એ ટાઈમ રિલેટેડ છે. એટલે પ્રેઝન્ટ ટાઈમ્સમાં આ બે એટલા માટે મૂક્યા કે આજે ઓનેસ્ટી નથી જોવા મળતી અને રાખવી હોય તોય રહી શકે એવી નથી. એટલે એ સિન્સિયરિટી અને મોરાલિટી એવા બે શબ્દો મૂક્યા છે દાદાએ. શું મૂક્યા? મોરાલિટી અને સિન્સિયરિટી બે ફાઉન્ડેશનને મૂક્યા છે. હવે મોરલ શબ્દ બહુ મોટો, બહુ વિશાળ છે. સુનિલ, વિશાળ ખરો કે નહીં? હા, સંસાર સમાઈ ગયો એમાં. તો આખું વર્લ્ડ એમાં એક્સેપ્ટ કરે ને. સંસાર સમાઈ ગયો. પછી એમાં એટિકેટ, જ્ઞાન એટિકેટ કેવી રીતે આવ્યું? બધું આવી ગયું.
એટલે અનેકાંત આવ્યો ને એમાં. હા, એટલે મોરાલિટીની સિન્સિયરિટી કહ્યું છે. શું? એટલે ઓનેસ્ટી કહીએ તો ડિસઓનેસ્ટી ઇઝ ધી બેસ્ટ ફુલિશનેસ, એ સૂત્ર દાદાએ સ્પેશિયલ મૂક્યું એના માટે. હવે એ તો આવું તો મુકાય જ નહીં ને. સુનિલભાઈ મુકાય? ડિસઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ ફુલિશનેસ. હા એમ નેગેટિવ કેમ મૂક્યું છે? એના બદલે ઊંધું મૂક્યું હોત હા કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ સ્માર્ટનેસ. તો એમાં શું વાંધો હતો? બે નેગેટિવ શું કામ કીધા દાદા? What do you say? Honesty is the best smartness? બેબીને આપો. જોર સે બોલ. Yeah, I think so. હા? I think so. Smartness. Honesty. It is the biggest virtue. It is બિગેસ્ટ વર્ચ્યુ. virtue. Smart, not the smartness. Smartness is Smartness is not very positive. It is not a very positive. नहीं, smartness तो आप કહો છો something different. પણ it will cut. આપણે એ તો એમ કે છે કે આ બધું છોડી દો, હવે આપણે આગળ જાઓ. એટલે કે ચિંતા, વરિશ, દુઃખ એ અધ્યાત્મનું ડેવલપમેન્ટ કરવા માટેનું હેલ્પિંગ છે. ત્યારે આખું વર્લ્ડ અત્યારે એને અગેન્સ્ટ માને છે. આ પ્રોગ્રેસિવને એ રિગ્રેસિવ માને છે. સી આ સૂત્ર કેવું છે? એટલે એ જે આજે મનુષ્ય છે એ નથી એવો મનુષ્ય છે એવી ભાષામાં માણસને જો પોતે જાણે છે હું માણસ છું, એને અરે ખરેખર તું માણસ છું એનું સરખું કરાવે છે. એવું છે સુનિલભાઈ? હા દાદા. અરે રે રે, તો આયા એમ પણ આવું જ કરે શીખવાડે છે. આઈ એમ એક્ઝેક્ટલી ઓપોઝિટ શીખવાડે. અરે એટલે દાદાનું આ સૂત્ર છે કે આ સૂત્ર આઈએમ વાળાને આપવામાં આવે નહીં સમજાય દાદા. નહીં નહીં સમજાય. આટલા હોશિયાર લોકો ડેફિનેટલી નહીં સમજાય. જૈન કહે છે આપવા જેવું જ કે છે. નહીં આ નહીં ચાલે. ચિંતા, વરિશ, દુઃખ હેલ્પિંગ છે એવું નહીં ગમે એમને. અચ્છા, એને અધ્યાત્મને શું સમસ્યા છે એમ? પૂજા પાઠ અને જપ તપ. ચાલો જવા દો, આગળનું લઈએ આપણે. છેલ્લું 2149. SM પટેલ તમે તો ગડબડ કરી નાખી બધી. હા, 2149. આ સચ્ચિદાનંદ શબ્દ બોલ નથી, ઘણી ઇફેક્ટ થાય છે. સચ્ચિદાનંદ શબ્દ બોલ નથી, વર્ડ નથી, ઘણી ઇફેક્ટ થાય છે. સમજ્યા વગર બોલે તોય ઇફેક્ટ થાય, સમજીને બોલે તો ઘણો જ લાભ થાય. આ શબ્દો બોલવાથી સ્પંદનો થાય છે ને વધુ વલોવાય છે. એ સમજણ આપણી વધુ વલોવાય છે. હે, બધું થાય છે ને બધું વલોવાય છે. બધું, વધુ નહીં, બધું. અરે એ તો વધારે બધું છે. આ તો વાહ વાહ, બધું સાયન્ટિફિક છે. અરે આ તો બહુ મોટી વાત કરી સુનિલભાઈ. બધુંમાં એટલે ઓલ ઇન્ક્લુઝિવ હતો. આ સાદ વાત કરી નાખ્યું જયંતિભાઈ. કોઈ બાકી જ નહીં રાખ્યા. આપણે ઘરમાં વાત ચાલતી હતી ને, ના પેલા વૈદરાજજી ગુરુજી કઈ ગઈ આગળ? તો વૈદરાજી વાત કરતા હતા ને વલણની, એ કહ્યું વાતો. આ સચ્ચિદાનંદ શબ્દ બોલવાથી ઘણો ઇફેક્ટ થાય છે. સમજ્યા વગર બોલે તોય ઇફેક્ટ થાય અને સમજીને બોલે તો ઘણો જ લાભ થાય. આ શબ્દો બોલવાથી સ્પંદનો થાય છે ને બધું વલોવાય છે, બધું સાયન્ટિફિક છે. આ તો ના આમાંથી આઈએમ માટે કશું નથી નહીં.
તો આયામ માટે હોય તો કાઢો ને હશે એમ તાર કંઈક. તમે કોલેજમાં ભણી રહ્યા છો, તમને ડિગ્રી મળી ગઈ છે? વાહ. જગતની આદતો કેવી, ન જોવાનું જુએ એવી, સૂક્ષ્મ વિતરાગતા ન દીઠી, ને જોયું ચુંગી છે કેવી. અહો આ ભવ્ય એકત્વ, સ્વપદ સર્વાત્મ અનુભૂતિ. ના એ તો ઉપરની, ઓહ ઉપરની, અચ્છા. પરાપૂર્વે અપૂરવ આજ, પરાપૂર્વે અપૂરવ આજ, સત્સંગ મૂળ સંજીવન, સત્સંગ મૂળ સંજીવન, વિરહથી વધતું નિધિધ્યાસન, વિરહથી વધતું નિધિધ્યાસન. પારસ તદ્રૂપ થાતા જ ચૈતન્ય ઘન, તદ્રૂપ થાતા ચૈતન્ય ઘન. અહો આ ભવ્ય એકત્વ, સ્વપદ સર્વાત્મ અનુભૂતિ, અજબ પરમાત્મા પદનું ગાન, અખંડ બ્રહ્માંડી સ્વરમૂર્તિ. લાઈનો તો બહુ સારી છે, પણ દુઃખ એક બાબતનું છે કે આની અંદર આગળ પાછળ શરૂઆત એ કશું નથી રેફરન્સ. યોગેશાનંદજીને અમે કવિરાજની વિનંતી કરી હતી, પણ એ કવિરાજ છે એટલે યોગેશાનંદજીને કહ્યું હતું કે કંઈક કે મારી પાસે બધું જ છે, પણ એમને સમય થોડો ઓછો પડતો લાગે છે. તો કોઈ પણ પદ હોય એને એનું સ્થળ તમને ખ્યાલ ના હોય તો કંઈ વાંધો નહીં. અગર હોય તેટલું તો રવા લખો, તારીખ લખી શકાય એવી છે, જેટલા તમારામાં છે એટલા આપો. છે તમારી પાસે? જયંતિભાઈ કહે છે અમારે મૂકવા છે. શું મૂકવું છે? માથું ધડ કંઈક હોય સારું પડે કે નહીં? બોલો. ઓહો, ત્યાર પછી તમને અમને બધાને વળતા હતા તે સુનિલને તો વળીને દમ કાઢી નાખ્યો. નવનીભાઈ મોટા ભાઈ અમારો દમ કાઢી નાખ્યો કે તમે લોકો કશું કામ જ નથી કરતા. કે સુધીરભાઈ કામ કરો છો? શું? હા, પણ એક જ મારી પાસે જ છે, પણ છેલ્લી વાતમાં એમને એમ આવ્યું હતું કે પેલું કંઈક કશું ખોવાઈ ગયું છે, મને ખબર નથી. હમણાં પૂછ્યું હતું કહો તો કરી જ દઈશું એવું કહ્યું છે એમને, એવું કહ્યું છે. પણ ટાઈમ કંઈક કોને કામ, પણ મને કે એટલે મારા મગજમાં રહેતો નથી કશું, એટલે ફરીથી એમને પૂછી જવું આવે કેટલા સમયમાં મળે એવું લાગે છે સાહેબ? હા, 2-4 મહિના લાગશે સાહેબ. મંજૂર છે? અત્યારે એમની પાસે છે એ પણ પૂરી કરીને આપે એવું તો જ મજા આવશે. એટલે પછી બોલો બોલો બોલો, હા બોલો બોલો. તો જે હોય તે બોલો ને.
હવે એ તમે જાણો છો, તમારા ધ્યાનમાં આવી ગયું છે, તમારા જ્ઞાનમાં આવી ગયેલું છે, તો હવે કોઈ અંતરાય નથી ને. જો એની પાછળ લાગી જાઓ તો આ તો એમની તો વિનંતીની વાત નથી, પણ ઘણા વિશાળ વર્ગની છે. હું તમને એક દાખલો જ આપીશ કે તમે તીવરી જાઓ છો બધા, કવિરાજ સાથે આટલા ફરો છો. આજે અલવર મારે પહેલી વખત જવાનો અવસર આવ્યો, આપતા પુત્રો જઈને આવ્યા છે, તો અમે તો લાગ્યું કે આ તો જબરા લોકો છે. અલવર તમે કેટલી વખત ગયેલા છો? કોઈ ગયું છે? એક વખતે, તમે 2 વખતે, તમે 1 વખતે, અને પેલા કમલેશ શાહજી ક્યાં ગયા છે? નીકળી ગયા એ તો. હા, 2 કે 3 વખત ગયા છે. અને પેલા બુદ્ધિ પ્રકાશ 1 વખત જઈ આવ્યો છે. એટલે અલવર આ બધા જઈ આવ્યા છે. અને મને ઘણા વખત કે કરે તારાચંદજી, તારાચંદ ને એટલો જબરો. હું તમને કહું, આજે શાહ સાહેબ એમાં પેલાનું નામ શું હતું આપણે પેલો કવિ આલોકનું, વર્મા, રામાવતાર શર્મા સાહેબ, રામાવતાર શર્મા એ ઘણા શાસ્ત્રોનો જાણકાર છે. આમ તો અસલ હિન્દુ સંસ્કૃતિ છે, પરંતુ બરોબર સમજજો, અને એ એરિયાનો બહુ જાણીતો કવિ છે. અહીંયા કોઈની પાસે સાંભળ્યું તો કહું આ તો નામ જાણીતું છે, આલોક. એટલે અલોક કે આલોક, હા, આલોક એનું પેલું તખલ્લુસ કહે છે ને, એવું આલોક વાપરે છે. એનાથી એને છેલ્લી ઘડીએ મેં એટલો ખુશ થયો હતો, અને રોટરિયન્સ બધા આવ્યા હતા, અને બધા એને તારાચંદને બે બોલ્યા હતા. ત્યારે કે હું લઈને આવ્યો છું, જો આપની રજા હોય તો શું છે? તો મને બતાવ્યું. મને તો ઝીણા અક્ષર દેખાયું નહીં, રાત હતી એટલે. તો એ લાઇટમાં પણ તો વાંચ, તો તું વાંચ ભાઈ, તો વાંચી બતાવું. તો એને માઇક ઉપર બોલી બતાવ્યું કે હું તમારા માટે લઈને આવ્યો છું. પણ તમારા બધા પાસે જાય છે એટલે પછી ગુફામાં જતા આવે છે બધા. મને ઈચ્છા થઈ ગઈ કે રિસર્ચ સેન્ટરમાં જવું જોઈએ. એમાં કંઈ વ્યક્તિનો કોઈ ગુણ નથી સુનિલભાઈ, વ્યક્તિનો નથી, ઇન્કાર્નેશનનો જ છે. તમને શું લાગે છે સાહેબ, મોટા ગુરુજી? બોલતાય નથી. એટલે કોઈને સંભળાય છે? એમને દુટિયાથી નીકળતું નથી જરા, કંઈક ગડબડ થઈ ગઈ શરીરમાં. હા, તો ઊભા થઈને કોને? જય સચ્ચિદાનંદ. એમણે કહ્યું હતું આખું દાદાજીના માટે જે ભાવ વ્યક્ત કરતા, દાદાજી માટે છોડો ને, તે મેન છે ને, આ સોલ ઇન્કાર્નેટ કે છે. એટલે પ્રાગટ્ય જે છે અને એના માટે જે એમણે દશા માટે, હા, બહુ સરસ રીતે કહ્યું ગુરુજી હતું. ખરા છે ને. આપણે નામને કંઈક ફેંકી દઈએ છીએ કઈ ભાઈ, કોઈનું નામ ફેંકી દીધું. તમે કઈ હતા તે વખતે? કવિતા હતી કે પાઠ હતો? એ પેલું જોવા આવ્યો છું, અહીં લઈ આવ્યો છું. જયંતિભાઈ જોજો જરાક, નવનીતભાઈ સાહેબ. પણ મને સંકોચ એ થાય છે કે આ બધા કોઈને કોને આ જોશે ને ગમશે વાંચશે તો. હા, પહેલી વખત ગયા અને બધાની કઈથી આવે એમની પાસે? અમને હાથોહાથ મળે પેલું કઈથી આવે? એમની પાસે કરવું ઘણું છે, પણ એમને સમય, કારણ કે એમને કે મારી પાસે બહુ મટીરિયલ આવે છે,
મારા સૂચનો ઘણા ગયા છે પણ હું મોકલી શકતો નથી. એ કહે કે હવે મારી આમ કહો તો હું આપ મોકલી આપું. એવા છે કે ઘણા લોકોને ફાયદો કરે. હું દાખલો આપીશ. આ ગયડા થઈ ગયેલા આપણા આખા ભારતનું પાણી પીને અહીંયા આપણા ગુજરાતના આ દેસાઈ પેલા ડોહા કહ્યું તું મેં તમને. બોલે શાહ સાહેબ શું વાત કરો છો, શું કેમ હસ્યા તમે? હા વાત છે ના એમને આજે ઉંમર છે, વચમાં માંદગી ગઈ છે, હું એમને આદર કરું છું, એનો વાંધો નથી એટલે કહું છું. આ શાહ સાહેબ ખરું કે નહીં? શરીર જેવું કામ આપે એવી રીતે કામ લેવામાં કશો વાંધો નથી આપણને. મને તો કુદરતનો આ સિદ્ધાંત સમજાય છે. સુનિલ તમને શું લાગે? શરીર જે રીતે કામ આપે એ રીતે લેવું જોઈએ કે આપણે લેવું હોય એ રીતે લેવું જોઈએ? તો નવનીભાઈ કે આપણે લઈ શકીએ. હે અત્યાર સુધી તેવું જ કર્યું તમે? જયંતીને પૂછો અને શીખવાડ્યું. અરે ભાઈ સાહેબ મેં તો શાસ્ત્ર નથી ગયો, મંદિર નથી ગયું, જન્મે વૈષ્ણવ કશું પણ નથી, કશું જ આવડતું નતું, એક અક્ષર નહીં, નામનો નહીં. જયંતિ સાહેબ ના એટલે હું તો પહેલે દાડે આ આપ્યું તે અબોધ થઈ ગયેલો. આ શું કર્યું? ટાળક થોડી વરી તપેલા ને તાળક વરે લાલચોળ થઈ ગયેલા ને તવાને. હવે શું બોલી શકે? યોગેશ કે ને તો કવિરાજને એવું થઈ ગયું હતું. અમે ગયા, હું દાદા વાલજીભાઈ લઈ ગયેલો અને ખેતશ્રીભાઈને હતા કવિરાજને, ત્યાંથી ખેતશ્રીભાઈને ત્યાં ગયા હતા. તે પાછું એ જ વાલજી કહ્યું હતું અને એમના બાપા આવ્યા હતા કે અમારે જ્ઞાની પુરુષને ના લઈ જાઓ, હું જાણું છું સત્પુરુષ. અને એ તો એના બહુ ભક્ત હતા બાપાજી, બહુ મજાના, એવા સરળ ને મજાના હતા. વૈદુત બહુ ફાઇન જાણે. પણ મારી નમ્ર વિનંતી છે, મારો દીકરો છે પથારીમાં તો ઊભો નથી થઈ શકતો અને હવે એનું શું થાય ખબર નહીં, કમળી થવા પર આવી ગયું કે છે. અને જો આપ એક થોડુંક પણ દર્શન આપો. તરત દાદાએ કહ્યું બેસો અહીંયા આગળ, આપણે જે આવીએ. તો અમે દાદા હું સાથે હું અને વાલજી 3 નીકળ્યા ગાડીમાં અને ગયા છીએ. આમ પેઠા આમ પહેરીને જઈએ છીએ ત્યારે તો પેલું આડું પાટ હતી તેમાં હોતા હતા. તો અહીંયા પેચા એવા જ તો તે વખત ઊભા થઈ ગયા. પૈસાએ આયા અને દાદાને ધપ કરતા પડ્યાનું સષ્ટાંગ. બાકી ખરેખર ઊભા થવા એવું નહોતું. આ એનું ટર્નિંગ પોઈન્ટ. જુઓ કોઈને આપણને જ્ઞાન પહેલાં શું હતું અને જ્ઞાન મળ્યું પછી શું છીએ નથી. શાહ સાહેબ તમને એવું કંઈ છે? જ્ઞાન મળ્યું ત્યારે શું અને મળ્યું પછી તરત શું? આ એક્ઝેક્ટ કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ રહ્યા કરે છે. બહુ સારી વાત કહેવાય. આ રહ્યા કરતો હોય તો આજે સ્મૃતિ નાશ થઈ જાય. તો તમારી સ્મૃતિ નાશ થઈ ગઈ છે અને અવસ્થાઓ ઉપયોગથી એકદમ હાજર નથી થઈ જતી. તો આપ તો કહો છો કે મને યાદ નથી અને અમે કહીએ કે હા બરોબર છે. તે વખતે આ શબ્દ બોલાય એ યાદગીરીનો યાદ શબ્દ નથી, એ યાદગીરીનો એ ઉપયોગનો છે. શબ્દની ભાષા તો રહેવાની જ છે સુધી. સમજો અક્રમ વિજ્ઞાન અને આ આખું ભાષા વિતરાગોની જ છે. પરંતુ આખો એન્સાયક્લોપીડિયા અક્રમ એટલે અવરાને હવરો કરતો એ આખો અદભુત
અપવાદ માર્ગ છે. અપવાદ એન્સાઇક્લોપીડિયા છે સાહેબ. સુનિલ, પ્લીઝ બ્રિંગ ઇટ આઉટ. વંશરાજ સાંભળો. અરે ધીરુ, ગુરુદેવો, ત્વમેવ માતા ત્વમેવ પિતા. સાંભળો છો? નહીં, આજે તો એ જ છો. એટલે આપણે એકબીજાને કયા કરીએ, વાંધો નહીં, ચાલશે. આને અક્રમ કહ્યું. અમારા નિમિચંદજી કેટલા મજાના છે. આટલી બધી મારી ગંભીર ભૂલો થાય છે તો મને સુધારતા કેમ નથી સાહેબ? તો ઉભા થઈને કોને? ભૂલોની નથી વાત દાદાજી, હં, એક જાગૃતિની વાત છે. એટલે અંધારાની જાગૃતિ. અરે જો મોટા પુરુષ કે છે સાહેબ, પુષ્પા, આ સત્સંગ નથી. અને સત્સંગ કોને કેવો? મોડા ભારે કરી નાખવા એને. એટલે બોલો ને, સમજો ને. બહુ ભારે થઈ ગયેલા, બહુ હેરી જોડે ફર્યા. શૈલેષ તો બોલે જ નહીં ને. થોડુંક તો કે કંઈક તો પ્રકાશ આપો. દાદાજી આપની સામે બોલવું શું? અરે વેક્ટર વાળો પ્રોફેસરને શીખવાડનારો એ તો એક જાણે છે. મેં દાદાજીને પૂછ્યું હતું એક વખત, મેં કીધું દાદાજી આ વેક્ટરનો કોર્સ જેવી રીતે સમજાઈ ગયો તો એવું અક્રમ વિજ્ઞાન સમજાવી દો તો કોઈ પરીક્ષામાં ફેલ ના થઈએ. બધે 100માંથી 100 આવે. એવો આ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. પણ પહેલી પરીક્ષામાં 0 હતો હો દાદાજી. એક પદ દમાવો, ધમધમાવો, એક જે ધમધમ થઈ જાય બધું, ખરું નહીં? ચા મન થઈ ગયા એ તો જોઈએ કે નહીં આવે આપણને. સરસ. શું કઈ એનું પ્રશ્ન છે કઈ? એને પૂછવું કરવું? કોણ છે? કોણ છે? નામ બોલજો. જીતેન્દ્ર વ્યાસ. હમ, જીતેન્દ્ર વ્યાસ. બોલો. આપણે આત્માના સુખનો અનુભવ થાય, હે? આત્માના સુખનો અનુભવ થાય હા. પછી લૌકિક સુખ બંધ થઈ જાય કે બંધ કરવું પડે? ના, આત્માનો સુખનો અનુભવ એને કહેવાય છે કે લૌકિક સુખ એમાં આપણને એકદમ શરૂઆતમાં ફિકાસ આવી જાય, એમ કરતાં કરતાં ધીમે ધીમે નીરસતા આપણને વર્તાતી જાય. કારણ કે આત્માના સુખની સરસતા ચાખી. એટલે લૌકિક સુખ એમાં જે લૌકિક સુખ છે એમાં સરસતા માની હતી એ આપણે ખોટી નીકળી એવું સમજણ બધી પાકી થતી જાય, સુખ જેમ એ થતું જાય તેમ, અને પેલું નીરસ થતું જાય. પણ એનો અર્થ એવો નથી છૂટી જાય, એ તો રહ્યા જ કરવાનું. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી રહ્યા કરશે. એટલે શરીરમાં એ શરીરના સુખો છે એને લૌકિક સુખ કહે છે.
સુખ એને કહેવાય કે જે ટકે નહીં, અથવા તો જેની પાછળ દુઃખ હોય, એટલે દુઃખની છાયાવાળું સુખ એને લૌકિક સુખ કહે છે. એટલે લૌકિક સુખ આવે જાય અને ગયું એટલે પાછું વચમાં જે બીજી ફરતી પાછું લૌકિક પાછા ખાવાનો વખત આવે એ તરત જ આવે. એમાં બેમાં ગાળો હોય જ. એ બેના ગાળાનો ભાગને દુઃખ કહે છે. સમજાય? એટલે સુખ દુઃખ ભેગું છે એ વસ્તુ, અને આત્માનું સુખ એક જ છે. એમાં બે સમજાયું? પેલી સિક્કાની બે બાજુ છે, એક જ એક સિંગ્યુલર. હવે સમજાયું? અને એમાં બધું સમય જાય. સામાન્ય માન્યતા એવી છે કે લૌકિક સુખ છૂટી જાય છે, એટલે આત્મા અને આત્માનું સુખની કલ્પના એવો એ વિષય સમજાઈ ગયો છે. એટલે એનાથી બધા વિમુખ રહે છે અને દૂર રહે છે, અને કોને જોયું ને આ ને તે આવું સમજાય છે. પણ એ અનુભવનો વિષય છે. ચાખવું, જેમ સાકર મીઠી છે, એ સાકરનો ગાગડો મોણામાં ના મુકાય અને એની મીઠાશ આપણે અનુભવાય નહીં. સમજાય છે? એનો સુખ, એનો સ્વાદ ચખાવવો જોઈએ આપણને, તો જ એ સમજાય, નહીં તો નહીં સમજાય. તો જાણીએ કે આ સાકર આવી મીઠી હોય. હવે સમજાયું? એવી રીતે એનો ગુણ જ એવો મીઠો, એને આત્માનું સુખ કહે. એટલે શરીર અહીંયા ભારતમાં જન્મ પામ્યા છીએ, તો એ જન્મ પામેલું શરીર એ આત્માના સુખનો અનુભવ સ્વાદ ચાખી લેવા માટેનો જન્મ હોય છે. પરંતુ આજે એ વાત ધર્મ અને ધર્મની ભાષામાં આજના એવી રીતે મૂકાઈ છે અને રજૂ થઈ છે લોકોના સમાજમાં, અને સમાજમાં એવી સમજણ પસરી ગઈ છે કે વાતો થાય અને વાતો જ રહે. બધું શરીર ને શરીરના સુખની લૌકિક વાતો રહ્યા કરે અને સમજે અલૌકિક, એવું થયા ચાલ્યા કરે. બધા ધર્મો, એકય ધર્મ બાકી નથી. સાધુ ધર્મથી સાધુ ધર્મ પાળે છે તે, તથા સંસારીઓ સંસાર ધર્મથી જે લૌકિક સુખમાં રાચે છે તે બંને જ. સમજાય છે ભાઈ? હા, સાધુઓ ખોટા છે એવું નથી, પરંતુ અત્યારે આ વખતમાં આવું છે. આ વખતનું બધું પ્રમાણ જેવું છે આખું. એ મન, વાણી અને કાયા એના વિપરીત પ્રમાણોના કારણે છે. એટલે એકબીજાની જોડે મેળાપણાવાળા પ્રમાણો એ નથી. મન, વાણી ને કાયા. મન પ્રમાણે વાણી નહીં, અને વાણી પ્રમાણે પાછું વર્તન એવું જીવન નહીં. સમજાયું? એટલે બધું જુદું જુદું ચાલ્યા કરે, અને છતાં જીવવાનું શરીરથી. એટલે એ વાત અંદરની અંદર રહે, અને બધે જ કોઠીમાં નાખીએ, રડીએ અને મોઢું ધોઈ અને હસતા રહેવું પડે આપણે. એ બીજો રસ્તો જ નથી ને. સારા ડાયા પુરુષે એવું કરે, અને ગાળા તો ગાળા જ કાઢે જ છે. એટલે પછી એમના માટે જુદી વ્યવસ્થા કરવી પડે. સુનિલ, શું થાય તારે? જગત કંઈ ખોટું છે જ નહીં. જગતને જ બધી વ્યવસ્થા રાખવી પડે ને ભાઈ. હે, ગમે તેમ તો માણસને કંઈ હાવ કાઢી મૂકતા નથી. નહીં, એટલા ડાયા છે. હજુ એટલો બધો વખત નથી આવ્યો. સુનિલ, કેમ ગંભીર થઈ ગયા છો? હે, શું કહે છે? મારે તો સાયન્સ ને સંજોગો ભેગા થાય ને જેટલે એના જો પડ્યા ને છાંટા અમે એવું થઈ જાય છે.
હે શરીર છે કે આપણેથી બોલવું થોડું પડે કંઈ બોલવું પડે છે આપણે ના 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 બોલવું પડતું હોય તો કોઈનું ગજુ જ નથી કે બોલી શકે ના 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 કોઈનું ગજુ નથી મનુષ્યમાં બોલો એ બધું ખબર ના પડે મને એ તો અઘરું અઘરું પૂછો મને અમને ના પડે દાદાજી આ સુખનું લક્ષણ છે ને સુખનું લક્ષણ હા એને નિરાકુરતા કહી સુખના લક્ષણને નિરાકુરતા કહી આત્મિક સુખના હા એ તો લક્ષણ એનું લક્ષણ છે લક્ષણ છે એટલે લૌકિક સુખ અને આત્મિક સુખ બેનો આ ભેદ છે આકુરતા વાક્યુરતા વાળું લક્ષણ વાળું લૌકિક સુખ કહેવાય એટલે કે બે સિક્કા વાળું શું સિક્કાની બે બાજુ વાળું સિક્કો હોય ને એ કે હેડ આઈ વિન ટેલ યુ લૂઝ એવી રીતે બરોબર ને ચાલ રમીએ આપણે ચાલ ના એટલે તમને સિક્કો આપણે ઉછાળવાનું કહેવાય ને આપણે ચલો ઉછાળીએ બોલો તો ચાલ તમને તમારો પહેલો ચાન્સ અમે કહું ચાલ લે જા હેડ આઈ વિન કહ્યું ને હું ઉછાળું લે તમારી ટેલ આવશે પછી હું જીતીશ ને એમાં ટેલ આવી તો લૂઝ કર્યું ને તો એ કઈ જાતના છો હેડ આઈ વિન તમે હેડમાં જીતવાના હતા ને પણ ટેલ યુ લૂઝ મેં કહ્યું હતું ને તને લૂઝને વિન કહેતા હોય તો સમજી વાત સાચી લોકો અમેરિકા આવી શરતો કરે છે જયંતને પૂછી જો આ કે પાછું રે શૈલેષ ઓય શૈલેષ સુનિલ જુઓ તમે ક્રિસિલ વાળા જુઓ આ એમમાં આવું શીખવાડે છે અરે ભગવાન તું સમજી બચ્ચી હેડ આઈ વિન ટેલ યુ લૂઝ ઇઝ એ ગુડ કન્ડિશન ને વિન વિન ઇટ ઇઝ કોલ્ડ પપ્પાજી વિન વિન વોટ ઇઝ દેટ લૂઝ લૂઝ હોતું જ નથી લૂઝ લૂઝ નહીં જરાય સાહેબ આ શું છે બધું તાર વિતરાગોનું આખી ગેમ ઊંધી છે લૂઝર એ વિનર છે ને વિનર એ લૂઝર છે શું કેવું એમને પછી કોને હવે પસંદ આવે વિતરાગો કોને ગમે પછી સુને દયાની દુનિયામાં ખપે નહીં પણ જેમને પહોંચવાના છે ને પહોંચી જાય છે જો ચંદનબારા કેવા પહોંચી ગયા ચંદનબારા ક્યાંથી ક્યાં ફરતી ફરતી પણ જબરી હા અને જોયું છે પુષ્પા તો બતાવીને ગભરાઈ જશે નહીં ગભરાય આઈ ડોન્ટ થિંક સો તું ગભરાઈ જ હે હે શું કે પણ યુ લાઈક ઇટ people find it to be tragic like but it is not tragic it is wonderful life comedy as Shakespeare has told so Shakespeare's comedies are like that Merchant of Venice એની સ્ટોરી છે શેક્સપિયરની પોતાની એ ગરીબ હતો તે હા
दादाजी कौन? आप उनकी स्टोरी एक बार सुनाएंगे अगर पॉसिबल हो? एक छोटा मैं बता दूँ, इन शॉर्ट, वेरी शॉर्ट, some substance will do. Then you can see later on. There is a wonderful DVD, hold that. But you like to show here? No, I don't think. Huh? No, but what about Tushar? Tushar will be afraid to show her. Where is he? Where is he gone? काम पर लग गया? Employed already? On the job? अरे वाह! हाँ, story is like this. She is a princess of a very prosperous city in the kingdom of Champa Nagari, Magad it is called Bihar. That is just below Gorakhpur and all that, like Bihar. Gorakhpur is in border of UP and Bihar, like that. You understand? And on that side and toward the upper reaches of Gorakhpur and Ragzol and above, kingdom of parents of Lord Buddha. But what is that clan called? एक clan है तुमने सासाई, हाँ? Kosambi. Or here, in the times of Lord Mahavir, emperor was Shrenik Raja, Shrenik. Previously, वो बुद्ध भगवान को मानता था और उसके स्टॉन्च फॉलोअर था और बुद्ध भगवान को अपने किंगडम में और अपने कैपिटल में उसको इनवाइट करके बुलाया था, बड़ी शान से वो उन्हें बुलाया था। और उस समय उनका नाम बिंबिसार था, बिंबिसार। उनके समय वैशाली सुना है? वैशाली, वैशाली एक डेमोक्रेटिक ग्रुप ऑफ पीपल, फाइटिंग वॉरियर टाइप, स्पिरिटेड पीपल्स टुगेदर, बट living together of a vast region and coming together and forming a segregation of the community, and they select their head, and that is, he is considered to be king. You understand? And there again all other raised officers, all including army and everything, and every citizen is a warrior there. Have you heard? It was there. This 2600 years back. Do you understand? समझती है? वैशाली, वहाँ आम्रपाली करके थी, सुना है? हाँ? कौन बोला बीच में? बीच में बुलाया नहीं आपको? बिना बुलाए बोल लेते हो आप? ऐसा अच्छा नहीं जाके बोल दो ज़रा, मेहरबानी करके ऐसा फिर से गलती मत करना। तो आम्रपाली समझी? वो आम्रपाली के समय में वो आम्रपाली, वो उनकी जो ग्रुप ऑफ पीपल और जो नगर था और राजा थे और उनके सेनापति थे, वहाँ की हमेशा ऐसे वॉरियरों और आर्ट और सभी उसमें हुआ करते थे, और फॉर दैट एंटरटेनमेंट दूसरा कोई चारा नहीं था, तो वैसे डांसेस वगैरह ऐसे करते थे। तो श्रेष्ठ बेस्ट ऐसी सारा समाज की एक लेडी जो सेक्रीफाइस करके फॉर ऑल द सेक ऑफ ऑल, वो उसका सेक्रीफाइस लाइफ ही ऐसी
और सब, और उनके लिए सबसे श्रेष्ठ फैसिलिटीज दी जाती थी। सबके तरफ से, राजा के तरफ से, सेनापति, मुख्य, सभी लोग, और सभी उनको सम्मानते थे। देखो, और सभी को रिक्रिएशन देती रहती थी, और उनके लिए बहुत बड़े महल वगैरह सब कुछ बहुत बड़े, ऐसा ऐसी थी। उस समय जगह, खाली जगह पर वो तलाश में ये दिखाई पड़ती थी, लेकिन ये एक सृष्टि, एक अच्छा व्यापारी, उनकी लड़की, और बहुत स्वरूपवान और कला में निपुण, तो सभी के नज़र में, और उसकी बात गई आगे, सबके पास गई, सबको उसका, सबका नाम आ गया, तो सबका प्रेशर आ गया। और ये तो एक व्यापारी पर प्रेशर आया, तो व्यापारी ने कहा क्या किया जाए, तो कि भाई ये माफ करो, ये मैं तो, मेरी ये इकलौती बेटी है, नहीं 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 नहीं, बहुत इनकार किया। पीछे उन्हें बहुत प्रेशर में बच्ची को बताया भाई क्या करे, अगर तू माने तो सुख तो सभी मिलेगा तेरे को, लेकिन तेरे को घर छोड़ना पड़ेगा और सबका होके रहना पड़ेगा। डू यू अंडरस्टैंड और नो? दैट इज स्टोरी. दिस हैपन्स एवरीथिंग. In the meantime, in that kingdom of Bimbisar, because of his attraction for a daughter of a powerful king in another kingdom, Chetak, उनकी 7 daughters थी, 6 or 7 ना, I think 7, उसमें की ये थी, ये पहली दूसरी का कैसी कुछ, एक सबसे ज्येष्ठ नहीं है मेरे ख्याल से चलना, तो उनको बहुत पसंद थी उसको, और उन्हें ऐसा वो कावड़ नहीं था कि कावड़ की रीति से वो जाए, because he was most powerful emperor in the whole area, and even Chetak, but Chetak considered him as not a king of character, in the sense that no, विलासी राजा ऐसा वगैरह like that. तो चेटक वितराग मार्ग का उपासक था चेटक, और उसी कारण उनकी इच्छा कम हो गई, नहीं बोल रहा है पर बिल्कुल कड़क से, और चेटक सभी तरह से बड़ा था, सब कुछ, और उसका सम्मान था। तो उन्होंने रास्ता निकाल के अपने वॉरियर्स का ही एक स्कीम करके एक समय नक्की करके गया, और नबली क्षण देखकर जाके उसको उठा के ले गया, और पीछे उनको विनती करके उनके पास से, तो चिलना पीछे विनती की, तो उन्हें पीछे मेरी एक शर्त है, मेरे पिताजी के अगेंस्ट है, बिल्कुल एक शर्त है, अगर अब वितराग भगवंत को मानो तो मैं स्वीकार समझे। एक ही शर्त की उन्होंने, क्योंकि वो बुद्ध को मानते थे, एक ही शर्त मुक्ति, वो शर्त पर मंजूर है, और वहाँ हो गई। तो उनको चीफ क्वीन बनाई दी उनको, and she was queen at that time. So parallel क्षत्रिय, वो क्षत्रिय कुंड ने वैशाली में ये सब चल रहा था, यहाँ भी था, वो सब था, और उसी से एक बच्चा हुआ था, चेलनाश, ये बच्चा हुआ था। वो बच्चा जैसा
जन्म होते ही निमित्या बोलते हैं उसको. तो निमित्त म्हणजे certain certain signs of a physical nature, उनका ऑब्जर्वेशनल स्टेटस होता है और उसका एक शास्त्र है. उसके ऊपर से किसी भी इंडिविजुअल का एक बाय एंड लार्ज हाउ हिज फ्यूचर ही विल बी इन दिस प्रेजेंट लाइफ ऐसा बताया जाता है. ऐसे हुआ करते थे, लेकिन ऐसे होते थे जो पैसे के नहीं थे, पीछे नहीं थे. समझे? वो उसकी नॉलेज थी, जानकारी थी, खाली जानकारी के लिए थी. इसीलिए उसके जानकारी के उपयोग के लिए खाली राजा और ऐसे लोग ही उपयोग कर सकते थे, श्रेष्ठी और दूसरा कोई नहीं. और उससे उनका निर्वाह तो बड़ा अच्छा हो जाता था. अब समझे? तो ऐसा ये तो महाराजा है बड़ा, तो उन्होंने अपना राज के हो जो था उसको बुला के पूछा, तो उनको बताया गया कि यही बच्चा आपके लिए बहुत कष्टदायक है. ऐसा कुछ बताया ना, ऐसा कुछ था. अब ये तो वितराग भगवान की मानने वाली थी चलना. फिर भी देखो कर्म की स्ट्रेंज कैसी होती है इफेक्ट्स, समझ में आता है कि नहीं. अगर जीव जन्म पाता है तो अपने खुद के कर्म से पाता है, और जो जन्म पाता है माता पिता के से, वो माता पिता के उपकार से ये जीवन में वो सारा जीवन के दरमियान अवकाश मिले, सारा जीवन के आयु के दरमियान और अवकाश के दरमियान उन्हें जैसा ही चाहा है, जो भी था वो अंधेरे को प्रकाश माना है तो भले, लेकिन ऐसा उसका माना हुआ है ना, उसमें सुख माना है ना, ऐसा माना तो ऐसा उपकार माता पिता होता है. माता पिता जानबूझकर ऐसा करते ही नहीं है. कोई माता पिता जानबूझकर ऐसा न करे कोई कि मेरा बच्चा ऐसा और ऐसा हो, ऐसा हो. समझ में आता है? बोल. हाँ, इसलिए अपने देश में संसार में 3 निमित्त के उत्तम प्रकार बताए गए हैं. धर्म मुक्ति के मार्ग पर चलने के लिए, प्रगति करने के लिए, संसार में से आगे आगे संसार में जो मार्गदर्शन दे रहे हैं, ऐसे संत पुरुष जिनको गुरु बोलते हैं हम. समझे? गुरु. वो संसार में, और संसार में गुरु के पश्चात सारा संसार में सभी की सुनना, लेकिन मानना फक्त माता पिता का और किसी का नहीं. सबका सुनना, लेकिन संजोगों के अनुसार उसके पर रहना अपने हिसाब से. ये तो सबका समझ में आता है. पीछे बच्चा हो, बच्ची हो, कोई भी हो, समझ में आता है. देखो आज के संसार में क्या हालत है, बहुत उल्टी हालत है. ये 3 ही है निमित्त. उसका अर्थ ये नहीं है बच्चे हम फेंक देते हैं, बच्चियों को ऐसा कर देते हैं. नहीं, किया किसने? किसी ने किया? बोलने. फिर भी हमारी बिलीफ्स कैसी कैसी निकलती है, वो कर्म साथ में लेके आए इसीलिए. और आज का दबाव बहुत आया है संस्कार का, एजुकेशन का, मॉडर्न एजुकेशन. जी IIM की बात साफ से करते हैं ना, उसका एजुकेशन. आज का IIM एजुकेशन, आज का IIM एजुकेशन और SDFC सर की बैंक सबको लोन तो देती है ऑर्डिनरी मैन को, लेकिन बांग्लादेशी ग्रामीण बैंक वाला देता है, ऐसा कोई नहीं देता यहाँ.
ऐसा क्यों है उत्तम शाह साहब? इज इट वो फिक्शन है और फैक्ट है वो ग्रामीण वाला? किसने बताया, किसने देखा? तो अमेरिका ने प्रेसिडेंट ने बुलाया क्यों उसको? और अमेरिका में वो एडॉप्ट करने को चाहता है, वो करेगा। अंकल शाम करने देगा। शैलेश बोलता नहीं, वेक्टर। अरे बोलने भाई, बोलो। अंकल शाम, अंकल शाम, प्रेसिडेंट की सत्ता नहीं, अंकल शाम की है। अंकल शाम दिखाई पड़ता है, जयंत दिखाई पड़ता है आपको? उसका फोटो निकाल सकते हो आप? वो मुकुल बोलता है निकाल सकते हैं। अरे बोलने क्यों हंसता है मेरे पर भाई? मुझे ज्ञान नहीं इसीलिए मेरे पास लेता है। सुनील तो यहाँ क्यों कम है क्या? ये बोलते हैं ना अमेरिका सुधरेगा तो हम सुधरेंगे, नहीं तो हमें भी छापना पड़ेगा। ये बोलने की रीत है क्या? ये लोग इतने ज्यादा है इसीलिए छापो ने। थोड़ा थोड़ा तो किसको मालूम पड़ता है कि ले हाँ जो उत्तम शाह कमाल का है। नमस्कार उत्तम शाह। पर क्या करे? झगड़ा करे, झगड़ा करे, किसको बात करे हम? और उसको उनको रखना तो पड़ेगा नहीं, नहीं रखे तो क्या हो जाएगा? क्या करे? हैं? क्या करे? कोई अपने में से कोई पार्लियामेंट जाने को तैयार नहीं है। क्या करूं मैं? सुन वहां तो और गड़बड़ हो जाएगी भाई। उससे तो मेरे दादा भगवान ने अक्रम विज्ञान अच्छा निकाला है। बहुत अच्छा है। शांति से बैठे रहो। टाइम घड़ी चलती है तो चलो, चलाओ, सब बोलो।